લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર નદી પર આવેલ કોટના બીચ ઉપર આજે 5મી મે સવારે નાહવા ગયેલા વડોદરાના 9 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિના ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજવાની ઘટના સામે આવી છે। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેમને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતકોની ઓળખ જય સુબોધ જોગલેકર અને કૃષ્ણા વિજય રાજપૂત તરીકે થવા પામી છે। બંને વડોદરા વિસ્તારના વતની હોવાનું જાણવા મળ્યું છે। કોટના બીચ ઉપર નાહવા માટે 9 વ્યક્તિઓનું જૂથ આજે પહોંચ્યું હતું। ત્યાં અચાનક પાણીમાં ડૂબવાની ઘટના બની હતી, જેમાં 2 વ્યક્તિઓના જીવ ગયા છે, જ્યારે અન્ય 7 વ્યક્તિઓને સ્થાનિક લોકોને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા હતા। 9 પૈકી કેટલાકને તરતા પણ આવડતું હોય તેઓએ પણ એકબીજાને બચાવ્યા હતા। ઘટનાની સમાચારની જાણ થતાં જ બીચ ઉપર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું। ઘટનાની જાણ થવાની સાથે વડીવાયર ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બંને મૃતકોની લાશને બહાર કાઢી હતી। મૃતદેહને નંદેસરી પોલીસને સોંપવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી। વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા કૃષ્ણા વિજય રાજપૂત અને કારેલીબાગ વિસ્તારના જય સુબોધ જોગલેકરનું ડૂબી જવાથી અકાળે મૃત્યુ નિપજ્યું હતું। મૃતકો પૈકી એક યુવક જય જોગલેકર ભાજપના કાર્યકરનો પુત્ર હોવાથી આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 7ના કાઉન્સિલર અને દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા તાત્કાલિક દવાખાને દોડી આવ્યા હતા। આ કરુણ ઘટનાના પગલે સ્થાનિક રહીશો અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે। આ અંગે દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા જણાવ્યું હતું કે કેટલાક યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા। તેમાંથી કેટલાક યુવાનોને તરતા આવડતું ન હતું અને કેટલાકને તરતા આવડતું હતું। તેમાંથી 2 યુવાનોનું મૃત્યુ નિપજ્યું છે। આ એક દુઃખદ ઘટના છે। મૃતદેહોને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને બીચ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અગાઉ પણ આ રીતની દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે। હાલમાં ગરમીનો માહોલ હોવાથી લોકો અહીંયા નાહવા માટે આવતા હોય છે, ત્યારે સુરક્ષાને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે। જેટલા યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે। આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને બાકી તો સાહેબ બીજું જે છે એની સાથે ગયા હતા જે યુવાનને સાહસ કરીને બીજા 2 યુવાનોને બચાવ્યા। 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું હતું, એમને 3 યુવાનોને બચાવ્યા છે ખરેખર। એટલે એમના હિંમતને દાદ આપવી પડે અને ખરેખર એ સાહસનું કામ કર્યું છે। આજે અહીંયા હોસ્પિટલ ખાતે 2 જણાને લઈ આવ્યા। ડ્રાઉનિંગના કેસ હતા। કૃષ્ણા અને જય નામના છોકરાઓ છે, 22 વર્ષની ઉંમરની આસપાસ છે આશરે એમની ઉંમર। સિંધરોડ પાસે આ ઘટના ઘટી હતી, ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું। અહીંયા જ્યારે લાવ્યા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું। બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા। અહીંયા તપાસ્યું, બધું ટ્રાય કર્યું રિસસિટેશનનું। ઇવન રસ્તામાં એમ્બ્યુલન્સમાં 108વાળાએ બી રિસસિટેશનનું ટ્રાય કર્યું પણ બચાવી ના શક્યા અને અહીંયા જ્યારે આવ્યો હતો ત્યારે ઓલરેડી ડેથ થઈ ચૂકી હતી અને જે યોગ્ય કાર્યવાહી કરવાની થાય એ કરીને પોલીસવાળાની જે કાર્યવાહી પતશે પછી આપણે પોસ્ટમોર્ટમ હમણાં લીધા છે। પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે સગાઓને હેન્ડઓવર કરી દઈશું અને જે લીગલી થતું હશે એ બધી પ્રોસેસ કરી નાખીશું।